જો મિત્રો આ સબરી ધામ કેવો રસ્તો છે તમે એકવાર જોવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે અત્યારે નવી વેગેનાર લઈને જઈએ છીએ, સીએનજી વાળી મારુતિ સુઝુકી. તો ડાંગની અંદર સબરી ધામ. તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને કેવી માઇલેજ આપે છે ને શું શું એમાં કેટલા હિલ આવે છે. ના ના તો મિત્રો અત્યારે અમે સબરીધામ જતા હતા ને ગાડી ફૂલ વળાંકમાં આવતી હતી ત્યાં આ ઝાડ સાથે અથડાણી. જુઓ તમને આડી બધું ડિટેલ મળશે. જુઓ આ ઝાડ અહીંથી એટલું બધી છોલી નાખ્યું છે. જુઓ તમે બધી વસ્તુમાં તમને જોવા મળશે આ બ્લોગની અંદર. તો એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો મારી પત્નીને પૂછી લઉં, આપણે કઈ બાજુ જવાનું છે અંજુ? ડાંગ જવાનું છે. મજા આવશે બહુ. ચાલો તો હવે તમે નાસ્તામાં શું શું લેશો? નાસ્તામાં ફ્રૂટ લીધા છે ને કેળા લીધા છે ને રસ્તામાં કંઈક લઈ લેશું એવું લાગશે તો, ને એક પાણીની બોટલ લઈ લીધી છે આપણે. ચાલો તો હવે આપણે જઈએ. બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા. તો આપણે આપણી ગાડી પાસે પહોંચી જાય છે ને સાફ સફાઈ કરી લઈએ. શું કે ભગતભાઈ? તો ચાલો આપણે જઈએ છીએ હવે અત્યારે. શું કે? એ ભલે ભાઈ. ને અહીંયા આપણા ચશ્મા હોલ્ડર છે, બેટરીનું છે ને જરાક કાચ સાફ કરી નાખીએ પછી નીકળીએ. ગાડી આખી ભરાઈ ગઈ છે આપણી. હે તો આપણે અત્યારે એ ભલે હોય જે હોય. તો ચાલો જય ગજાનન મહારાજ ગણપતિ બાપા. તો મિત્રો આપણે સવારના નીકળી ગયા છે હવે. અત્યારે 8 જેવું થયું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે કૈલાસ ધામ પાસે. તાપી નદી પાર કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે કૈલાસ ધામ વાળો રસ્તો ને આ કૈલાસ ધામ છે અહીંયા.
જય નંદી મહારાજ. તો મિત્રો આપણે જઈ રહ્યા છે અત્યારે કામરેજ વાળો બ્રિજ ક્રોસ કરી રહ્યા છે. તો મિત્રો આપણે અત્યારે કડોદરા વાળા રોડ ઉપર આવી ગયા છે. મિત્રો આપણે અત્યારે બારડોલી પહોંચવા આવી ગયા છે. બારડોલી પૂગી ગયા છે. ઘણા પડ્યા. In 300 meters, turn left onto Gujarat State Highway 187. Turn left onto Gujarat State Highway 187. In 600 meters, turn right toward National Highway 53.
ખાવો છો તારે? તો પાણી દો. હાલો. પીવું? કોગરો ઓછો કરજો. કૂપ માવો લે. તો મિત્રો અત્યારે ફ્રૂટ ને વેફર ને કેળા ને એવું ખાઈએ છે. અડધા રસ્તે પૂગ્યા અત્યારે અમે. તો એવું બધું છે હવે. ને આપણી ગાડી 333 કિલોમીટર હાલેલી છે ને 2 વાર સીએનજી નાખેલું છે આપણે. કેટલું જો તમને બતાવી દઉં. જો અહીં દેખાતું હોય છે 333 હાલેલી છે. $333 કિલોમીટર હાલેલી છે ગાડી. એટલી જ હાલી છે 333 જેવું. તો તમે પણ જોઈ શકો છો અમે અત્યારે વ્યારા રોડ ઉપર છે. સોનગઢ સોનગઢ વાળા રોડ ઉપર છે અત્યારે. જો તડકો પણ એમ છે બહુ જાજો. ને અમારા મેડમ કેળા અને જમરૂખ ને એવું લઈ આવ્યા હતા કે ખાવી કે મીઠું છે ને મસ્તી કેવું લાગે? મીઠું છે, સારું છે. બહુ મસ્ત છે. જોવો ઈ તમને ફરવા સિવાય કઈ ઉગે નહીં કા? ઘરમાં કંટાળો ના આવે આખો દી? હે આખો દી રોજ લઈ જાવ તો રોજ બેહું. હે રોજ લઈ જાવ તો રોજ બેહું. એમ કે રોજ લઈ જાવ તો રોજ બે હું. રોજ તો તમને ક્યાંથી લઈ જવામાં? અઠવાડિયે એક વાર તો ટાઈમ કાઢવાનો જ બાયું માટે. લઈ જ જવાના. અઠવાડિયે એક વાર તો લઈ જ જવાના. હા ઘરમાં ગાંડા થઈ જાય એકલા તો. સફરજન બતાવે છે હવે. જમરૂખ છે જમરૂખ છે. હા સોરી. અને તડકો લાગ્યો બરાબર નો હવે. હા મીઠા છે મસ્તી. ફ્રાયો મસ્તીનો. ગાડી નીચે ટેકાવી દીધી ગાડી. અમે હોટલ છે ત્યાંથી ચા પાણી પી આવ્યો. એમાં અમે 150 કિલોમીટર ગાડી નવી લીધી પછી હાઈકી હતી. તો અહીંયા એક છોકરી એક્ટિવા વાળી આવી હતી બિચારી, તો અહીંયા અડાડી દીધી ગાડીમાંથી. એટલું ટોટો પાડી દીધો. દીકરીને તો કેવું શું બિચારીને, કંઈ વાંધો નહીં. મેં કીધું જવા દે, જે થતું હોય. કેમ કે માણસથી વિશેષ છે ને ભાઈ કોઈ વસ્તુ નથી, સમજી ગયા?
બાકી ગાડા ફાડાની તો બધું લેવે જીવનની અંદર લેવાય જ રાખે. હું માણસથી વિશેષ કોઈ વસ્તુ નથી. તો મિત્રો અહીંયા છેલ્લો પેટ્રોલ પંપ હતો, આપણે અહીંયાથી પેટ્રોલ નખાવ્યું છે ને આ સાઈડ સીએનજી ક્યાંય નથી. સોનગઢ પછી અમે આ પેટ્રોલ નાખ્યું સબરીધામવાળા રસ્તાએ, તો સીએનજી ક્યાંય નથી. વ્યારા જો તમારે આ સાઈડ આવવું હોય તો તમે વ્યારા સીએનજી નાખી શકો છો. બાકી આની કોરે ક્યાંય સીએનજી છે નહીં. એટલે આપણે અહીંથી આ પેટ્રોલ પંપેથી 45 કિલોમીટર જેવું છે એમ કહે છે. કોસો અહીં સબરીધામનો બોર્ડ લાગેલો છે, જુઓ તમે. સાપુતારા 110 છે, શિરડી અહીંથી 245 આજુબાજુ છે. આપણી ટોટલ ગાડી ચાલી છે 353 કિલોમીટર, નવી લીધી ત્યાં સુધીમાં. ગયા શનિવારે આપણે ગાડી લીધી હતી ને આ શનિવારે આપણે સબરીધામ નીકળી ગયા છે. તો અમારા ટૂરના પણ બ્લોગ જોવા માટે અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જે રોડ બહુ ફર્સ્ટ ક્લાસ છે, તમે જોઈ શકો છો. સિંગલ પટ્ટી રોડ કહેવાય આને. રોડ સારો છે. તો મિત્રો સામે છે સબરીધામનો બોર્ડ, તમે જોઈ શકો છો. ને હું જાઉં છું અત્યારે આઈસ્ક્રીમ લેવા. આ ચોકડી પડી છે અહીંયા, તડકો પણ ફૂલ છે અત્યારે. તો આપણે આઈસ્ક્રીમ લઈ લઈએ. મિત્રો આપણે અહીંયાથી 2 કેન્ડી લીધી ને 2 લચ્છી લીધી છે. લઈ લ્યો પૈસા. બે કેન્ડી લીધી છે, 2 લચ્છી લીધી છે. આ શોપ છે અહીંયા. તમે સબરીધામ આવો તો આઈસ્ક્રીમ ને આ બધી વસ્તુ તમને મળી જશે, જોઈ શકો છો. તો મિત્રો કેન્ડી ખાઈ લઈ. હવે માવા મલાઈ લીધી હતી. દસ વાળી મળી અહીંયા તો. ને 2 લચ્છી છે.
ગરમી પણ ફૂલ છે. કેન્ડી બહુ મસ્ત છે. કેમ છે? સારી છે? માવો મલાઈ છે હો. માવા મલાઈ છે? પોયેલું લઈ લઈને આવે છે. પાણી પીવું ને એમાં દઈ દઉં. આને કહેવામાં આવે છે ડાંગનું જંગલ મિત્રો. ખાઈ જાય તો ના નથી થવું, મેં પાણી પી લીધું. અહીંયા નેટ ઓછો આવે. સાલું ગાડીમાં દીકા ગ્લાસું ન ભરાય. તું તો હાવ તારામાં. ઝલકાય અમારા મેડમ સાલું ગાડીમાં ગ્લાસું ભરે છે હાવ પર. પીવું તો ખરી ને પાણી. શીશામાં ઢોરાય, મને ના ઢોરાય. ખબર પડે. હા હો. હા અમારા સાહેબ થયા ભૂખ્યા. નીચે નાસ્તો લેવા ગયા હતા પણ કઈ મળ્યું નહીં. એક બિસ્કિટનું પેકેટ લઈ, વેફર લઈને આવતા રહ્યા. આગળ હું મળે નહીં જોઈએ. હા હવે આગળ શું મળે એ જોઈએ આપણે. ફ્રૂટ તો પડ્યું છે પણ કઈ ખાવું નથી. ફ્રૂટ તો લઈ આવી તમારા હાટું. ફ્રૂટ લઈ આવી તો ફ્રૂટ તું ખા. ફ્રૂટ તો સારું ને. હા હા તું ખા. ખાવા કરતાં ફ્રૂટ સારું. ફ્રૂટ ખવાય અત્યારે. ખા ખા તું તારે ફ્રૂટ ખા. જો મિત્રો કેવું છે હિદલાલા ગામનું નામ તો જો હિદલાલા. બહુ મસ્ત ટર્ન આવ્યો. ચાલો તો આપણે સબરીધામ મળી. સામેના નજારા જોવો તમે એકવાર બધા. સબરીધામ જવું હોય તો જુઓ મિત્રો ડાંગની કંઈક મજા જ આ છે હો ભાઈ ફરવાની. ખરેખર ફરવા લાયક સ્થળ બહુ જબરજસ્ત. આમાં ચોમાસામાં આવ્યો હોય તો ચોમાસામાં તો એક નંબર મજા આવે તમને બહુ. અત્યારે એટલો તડકો છે પણ અહીંયા પાણીવાળી જગ્યા છે પણ ઝાડવા જોવો તમે એકવાર.
આ વૃક્ષ જોવો બધાય કેવા મસ્ત વૃક્ષ છે એ કાંઈ ઘટે નહીં આમાં એકદમ લીલું છમ છે તો હજી એટલો તડકો પડે છે લીલું છમ છે એક નંબર ભાઈ બહુ મસ્ત છે ડાંગની અંદર તમે એકવાર બહુ જબરજસ્ત ફરવા જેવું છું 2-3 દિવસનો ટાઈમ તમારી પાસે હોય એટલે ડાંગ ફરવા જેવું છે બહુ મસ્ત જગ્યા છે ને મારા ડાંગના બ્લોગ પણ આગળના બહુ મૂકેલા છે તમે જોવો તો ડુંગર ઉપર બહુ ખેતીવાડી ના ને તેન બધી બહુ વસ્તુ છે તો એ બ્લોગ પણ મારા જોજો તમે હિલ વાળા રસ્તા આવે બધા જોવો ડાંગની અંદર બહુ જબરજસ્ત યાર ફરવાની મજા આવે યાર તમને આહવા 53 કિલોમીટર છે અહીંથી સાપુતારા 55 ના ના તો મિત્રો અત્યારે અમે સબરીધામ જતા હતા ને એક ગાડી ફૂલ વળાંકમાં આવતી હતી તે આ ઝાડ સાથે અથડાણી જુઓ તમને આડી બધું ડિટેલ મળશે જુઓ આ ઝાડ અહીંથી એટલું બધી છોલી નાખ્યું છે જુઓ તમે ને અહીંયાથી આમ જો આખી આખી આ લીટો છે જુઓ અહીંયાથી આ ગાડી છે જુઓ તમે હવે બોલાવ્યા છે જોઈ શકો છો આ ગાડીની હાલત તો તમે પણ જો સબરીધામને આવતા હોય તો ખાસ કરીને ડાંગની અંદર વળાંકવાળો રસ્તો હોય તો જો એક્સલ જ તોડી નાખી અહીંયા તમે જોઈ શકો છો આ રીતની ગાડીની હાલત થઈ ગઈ છે જુઓ તમે જો મિત્રો કેવા રોડ મસ્ત છે કેમ છે અનલી મજા આવે ને બહુ હો, હે બહુ 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 હમ. હા આવી જગ્યાએ મજા જ આવે ને. એકદમ લીલુંછમ વાતાવરણ છે જુઓ તમે બધી હિલું જ આવે છે અહીંયા ગાડી શાંતિથી હલાવવાની હાવ બીજું કઈ ઉતાવળામાં ધીરી નહીં કરવાની કેમ કે રસ્તો છે ને બહુ અટપટો આવે છે
જો આ પથ્થર બધાય મોટી મોટી સિલાઈઓ ને જુઓ જુઓ આ જોવાય મંદિર એવું મસ્ત પડીએ રાજાનું. કેવું કેવું જગ્યા છે તમે ઘરેથી ટાઈમ લઈને નીકળી જાવ ફરવા જુઓ આ રસ્તા જુઓ કેવા રસ્તા છે એ રસ્તા પણ બહુ મસ્ત છે હો ભાઈ ખરેખર નજારો જોવો આમ એકવાર તમે જબરજસ્ત કેવું મસ્ત છે આ બાજુ તમારે આવવું હોય ને તો ચોમાસામાં તો આવજો એટલે બહુ મજા આવે એવું છે વાતાવરણ અમે તો જો કે ચોમાસામાં આવતા જ હોય ઘોર જંગલ કહેવાય શું કહેવાય શું કહેવાય એને ઘોર જંગલ કહેવાય ઘોર ઘોર જંગલ કહેવાય હે નવી ગાડી લઈને હવે બે માણસ નીકળી પડ્યા છે ફરવા માટે હવે અમારે 8 બ્લોગ બનાવવાના છે બધા ફરવાના તો અમારી ચેનલની અંદર નવા હોય તો શું કહેવાનું અંજુ સબસ્ક્રાઇબ કરી લેજો શું કહેવાનું કે જો મિત્રો સાંભળજો શું કે સબસ્ક્રાઇબ કરજો શું કહેવાનું સબસ્ક્રાઇબ કરજો હું સબસ્ક્રાઇબ કરજો, કરજો like. હા લાઈક કરજો અને ચેનલની અંદર નવા હોય તો બના રહેજો હા અને અધૂરો વિડીયો તો જોતા જ નહીં પૂરેપૂરો જોજો તો જ મજા આવશે હું કયો અધૂરો વિડીયો તો જોતા જ નહીં આખો પૂરો વિડીયો જોજો તો જ મજા આવશે હા અમારી ચેનલની અંદર તમને પૂરેપૂરી માહિતી મળશે બધી લાઈક તો કરજો જો
ને સારી કોમેન્ટ કરજો. હમ. જો મિત્રો આ સબરીધામ મસ્ત છે. કેવો રસ્તો છે તમે એકવાર જોવો. તો મિત્રો અમે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે આપણી ને આપણે પહોંચી ગયા છે સબરીધામ. આ પાર્કિંગ એરિયો છે, તમે જોઈ શકો છો. જુઓ તમે, અહીંયા બોર્ડ મારેલો છે. આપણે સબરીધામ પહોંચી ગયા છે અત્યારે. જુઓ તમે, આને કહેવામાં આવે છે પંપા સરોવર તરીકે ઓળખવામાં આવે છે. આ જુઓ તમે, બપોરના 1 વાગી ગયો છે અને તડકો પણ બહુ છે અહીંયા. તો ચાલો સબરીધામના પણ દર્શન કરી લઈએ આપણે. ને મારા મેડમ જુઓ વિડીયો ઉતારતા ઉતારતા આવે છે હવે. વન સબરીધામ મંદિર ટુ હનુમાન મંદિર જોઈ શકો છો. જો આ રીતનું છે બધું. સ્વામી વિવેકાનંદ અહીંયા લખ્યું જુઓ. સુરતથી અમે કેટલા વર્ષોથી અહીંયા આવવાનું વિચારતા હતા, તો આજે અમારે અહીંયા અંજાર આવ્યો એટલે અમે આ પહોંચી ગયા છે સબરીધામ. તો તમને પણ દર્શન કરાવી દઉં. જય સબરીધામ. જો તો આ સ્ટોરી છે સબરીધામની.
તમે આ પોસ્ટર છે એ હું તમને શેર કરી દઉં છું તો તમે વાંચી શકો. આ રીતનું છે બધું, જોઈ શકો છો તમે. તો બીજા પણ દર્શન કરી લેજો મહાદેવના. તમે જોઈ શકો છો આ છે સબરીધામ આશ્રમ. બહુ મસ્ત જગ્યા છે. પંપેશ્વર મહાદેવનું મંદિર છે આ. જુઓ, જય ભોળિયાનાથ મહાદેવ. આ બાજુ છે ગજાનંદ મહારાજ આપણા. આ બાજુ છે બજરંગબલી. આજે શનિવારનો દિવસ છે, જોઈ શકો છો તમે. જય ભોળિયાનાથ મહાદેવ મહાદેવ. અત્યારે તો ફૂલ તડકો પણ છે. સામે છે કષ્ટભજન દેવ દાદા. તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. એ મંદિર સામે છે. જુઓ, તો ચાલો તમને સબરીધામ આશ્રમ ફેરવું બધી. અહીં લખેલું છે હનુમાન મંદિર તરફ. જો અહીંયા બોર્ડ મારેલો છે ને આપણે જઈએ છીએ અત્યારે હનુમાન મંદિર તરફ. જોઈ શકો છો આ છે આખો સબરીધામ આશ્રમ. પંપા સરોવર કહેવામાં આવે છે. ચાલો તો બહુ જબરજસ્ત હનુમાન મંદિર પણ બનાવેલું છે. જુઓ તમે. હે બજરંગબલી. જુઓ, અહીંયા દાદા બેઠા છે આપણા. કેવું મસ્ત બનાવેલું છે. જય બજરંગબલી. જુઓ, અહીંયા છે સબરીધામ આશ્રમ. જય બજરંગબલી. જય મારા દાદા. આ જુઓ અહીંયા રાક્ષસનો માથે પગ મૂકેલો છે દાદાએ. ને કકિંડી બેન અહીં આટા મારે છે. જુઓ, કેવું મસ્ત મંદિર બનાવેલું છે બજરંગબલીનું. જોઈ શકો છો. ને ચાલો હું તમને લઈ જાઉં છું અત્યારે સબરીમાના ઝૂંપડીએ. આ ઝૂંપડી છે, જુઓ. બતાવું તમને, ઊભા રહેજો. પાસે જઈને બતાવીશ. સબરી તારી ઝૂંપડી. ને આ છે બોરડી. જુઓ તમે મિત્રો, આ બોયડી છે. જોયું તમે?
આ બોયડીનું ઝાડ છે ને આ છે સબરીની ઝૂંપડી. જુઓ તમે એકવાર, છે ને ભગવાન શ્રી રામ અહીંયા બોર ખાવા આવ્યા હતા. જુઓ તમે, આપણે આશ્રમની વિઝિટ કરી છે. બહુ મસ્ત આશ્રમ છે. આ તો અત્યારે બપોરના 1 વાગ્યાનો તડકો છે, બાકી અહીં 4-5 વાગે હોય ને તો બહુ મજા આવે એવું છે. તો તમે પણ આ સબરી આશ્રમની વિઝિટ કરજો. જો સામે રોડ અમે દેખાય ત્યાંથી અમે આવ્યા છે ને તમે જોઈ શકો છો. અહીંનો નજારો તમને બતાવી દઉં. જુઓ, સબરીધામ આશ્રમ બહુ મસ્ત આશ્રમ છે ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો? તો નેક્સ્ટ બ્લોગની મળ્યા. ટાટા બાય બાય.